નડિયાદ ડેપો ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે 7 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને તેને લીલી ઝંડી આપવામાં આવી હતી. તો આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ તેજસભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ડેપો મેનેજર કે પરમારે સૌનું સ્વાગત કરીને આભાર માન્યો હતો. જેમાં સવારે 6 કલાકે નડિયાદ પાલનપુર વાયા મહેસાણા અને સવારે 7 કલાકે નડિયાદ પાટણ વાયા મહેસાણા શરૂ કરવામાં આવી હતી. તેમજ નડિયાદ નાથ દ્વારા ધાનેરા, ઉના, વડોદરાની બસોની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારે આ બસોથી બ્રહ્મર્ષિ સંસ્કારધામમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, બનાસકાંઠા બ્રહ્મ સમાજ અને અહીં રહેતા પરિવારોને લાભ મળશે. નડિયાદ માટે ટોટલ 7 બસો આપણને નવી ફાળવી છે અને આ 7 બસોના રૂટની અંદર નડિયાદ શ્રીનાથ દ્વારાની 2 બસો, એટલે એક જશે અને એક પાછી આવશે, એ રીતનું આયોજન. એ રીતે નડિયાદ પાલનપુરની બસ વાયા મહેસાણા, નડિયાદ પાટણની બસ, નડિયાદ ધાનેરાની બસ, નડિયાદ ઝાલોદની બસ વાયા ઉના, નડિયાદ વડોદરાની બસ, આટલા રૂટ અત્યારે આપણને આપ્યા છે.